જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય મિત્રો. હું છું જિગ્નેશ રાઠોડ. મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે. જસદણ તાલુકાના વડોદ ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પ્રતિમાનું મિત્રો અનાવરણ કરવા ટૂંક જ સમયમાં જઈ રહ્યા છીએ. મસ્ત લોકેશન વાળી જગ્યા મિત્રો, બસ સ્ટેન્ડની આગળ બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુનું આપણે અનાવરણ કરવા જઈ રહ્યા છીએ. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સરસ મજાનું આપણા સામાજિક કાર્યકર એવા રમેશભાઈ અભિભાઈ ચાવડા, જે સમસ્ત ગામ અનુસૂચિત જાતિ દ્વારા એક ખંભો મિલાવી અને ગામ લોકોએ સહયોગ આપી અને સરસ મજાનો 8x8 નો ઓટો સરસ બાબા સાહેબ આંબેડકરનો બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો અત્યારે ઓટો કમ્પ્લીટ થઈ ગયો છે, પ્લાસ્ટર અને ઉપર તળ ને ચણતર કામ બધું કમ્પ્લીટ છે. તમે જોઈ શકો છો વિડિયોના માધ્યમથી. અને અત્યારે એ કામ ચાલુ છે, લાગી રાખવાનું કામ ચાલુ છે. એટલે લાગી લગાઈ જાય એટલે આપણે ટૂંક જ સમયની અંદર ભવ્યથી ભવ્ય આયોજન રાખવામાં આવેલું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પ્રતિમાનું અનાવરણ કરવાનું છે. અત્યારે હાલ પૂરતું કામ ચાલુ છે એટલે ટૂંક જ સમયમાં અમે બીજો વિડીયો આપણા સુધી પહોંચાડશું, સમાજને વચ્ચે મૂકશું કે જે તારીખ આપણે નક્કી કરશું અને અનાવરણ કરવાનું છે. તો આપણે સમાજને એક આહવાન પણ કરશું, સમાજને એક મેસેજ દેવા માંગશું કે વડોદ ગામે આવું બધા ભેગા થઈ એક મંચ ઉપર આવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અનાવરણ કરી. તો આપણે એવા નિષ્ઠાવાન, એવા આગેવાન, એવા રમેશભાઈ સાવડાને પણ અમે બિરદાવીએ છીએ, કારણ કે તનતોડ મહેનત કરી, રાત દિવસ મહેનત કરી અને અત્યારે આ બાબા સાહેબનો ઓટો બનાવી રહ્યા છે રમેશભાઈ. અને ગામનો પણ સહયોગ છે અને સમાજનો પણ સહયોગ છે. સારી રીતે બધા ગામની અંદર કામ કરી રહ્યા છે. તો રમેશભાઈ ગઈ રાતે પણ મેં ફોન કર્યો હતો, ત્યારે એ કાલ સવારના વ્યા ગયા હતા જુનાગઢ, અને જુનાગઢથી રાતે 1 વાગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ લઈને આવ્યા. એટલે સારું કહેવાય, આવા કામ રમેશભાઈ કરતા રહ્યો. તો અમે તમારી સાથે છીએ, જ્યાં જરૂર પડે છે અમે તમારી સાથે છીએ અને અમે તમને બિરદાવીએ છીએ. તો રમેશભાઈ આગળ તમારું શું કહેવું છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું તમે સરસ મજાનું ઓટો બનાવ્યો છે વડોદ ગામે, અને ટૂંક સમયમાં બાબા સાહેબનું અનાવરણ પણ કરવા જઈ રહ્યું છે. તમને કેવું લાગે છે અને આગળ શું છે આગળની પ્રક્રિયા? જય ભીમ, હું સામાજિક કાર્યકર ગામ વડોદ. જે વર્ષોથી મારું એક સપનું હતું કે વડોદ ગામમાં બાબા સાહેબનું સ્ટેચ્યુનું જે પણ મારું એક સપનું હતું એ આજે ટૂંક સમયમાં સાકાર થઈ રહ્યું છે. હવે કાલે હું સવારનો વહેલો છૂટી ગયો હતો જુનાગઢ સ્ટેચ્યુ લેવા બાબતમાં. રાતે મોડા 12-1 વાગે આવ્યા છીએ અને પાછું આવીને અત્યારમાં લાદીનું કામકાજ ચાલુ કર્યું. લાદી રસ્તામાં આવે છે અને અત્યારે આ બધા માણસો આવ્યા હતા લાદી લગાવવા, બરાબર. અને ટૂંક સમયમાં આનું લોકાર્પણ કરવાનું છે. તો જસદણ તાલુકાના તમામ ગામના આગેવાનો, ભીમ બંધુઓ, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલોને આહવાન કરું છું કે ટૂંક સમયમાં હું જે તારીખ નક્કી કરું છું તે તારીખના દિવસે આપણે અનાવરણ કરી અને બહોળી સંખ્યામાં વડોદ ગામે પધારવા એવું મારું ભાવભર્યું આમંત્રણ છે. જય ભીમ, નમો જય બુદ્ધાય.